તો પણ આજે એક વચન વાંચીને હું તમારી આગળ મારા સંદેશની શરૂઆત કરવાની ઈચ્છા રાખું છું. અને તે છે કોરિન્થીયોનો પહેલો પત્ર, એનો પહેલો અધ્યાય અને એની 18મી કલમ આપણે વાંચીશું. પહેલો કોરિન્થીયોને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર અને એનો પહેલો અધ્યાય અને એની 18મી કલમ. કેમ કે નાશ પામનારાઓને તો વદનસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તો તારણ પામનારાઓને તો તે દેવનું સામર્થ્ય છે. હાલેલુયા. હાલેલુયા. હિન્દી બાઇબલ છે કોઈની પાસે? ये क्रूस की कथा नाश होने वालों के निकट मूर्खता है, परंतु हम उद्धार पाने वालों के निमित्त परमेश्वर की सामर्थ है. हालेलुया. કેટલાક દિવસો પહેલા આપણે ગુડ ફ્રાઈડે ની ઉજવણી કરી છે, પરંતુ ઈસુએ એક વાત આપણને શીખવાડી છે, મારા મરણને તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી યાદ કરતા રહેજો. અને આજે આ ક્રૂસની કથા, વધસ્તંભની વાત હું તમારી આગળ મૂકવાની ઈચ્છા રાખું છું. હું ચાહું છું કે તમારું ધ્યાન ભટક્યા વગર પ્રભુના વચન તરફ રહે, જેથી કરીને પ્રભુના વચનમાં જે આશીષ છે તે તમે પ્રાપ્ત કરી શકો. હાલેલુયા. હાલેલુયા. આજે ક્રૂસ જે છે, મેં તમને બુધવારે થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, પણ બુધવારે તો બહુ ઓછા લોકો હોય છે, એટલે મારે હવે ફરજિયાત થોડુંક તો રિપીટ કરવું પડશે. કેમ કે હું યોહાનની સુવાર્તા ભણાવું છું, ત્યાં વાપસ આવી રહ્યો છું. 12મા અધ્યાયમાં આપણે આવ્યા હતા, 8 મહિના થઈ ગયા છે, તો વાપસ ત્યાં આવવા માંગુ છું, જેથી કરીને આપણે યોહાનની લખેલી સુવાર્તાને આપણે પૂરો અંજામ આપી શકીએ. હાલેલુયા. અને એવું બી બની શકે કે આજે તો એ સુવાર્તાને હું પૂરી બી કરી શકું, પણ જો તમે ધ્યાનથી સાંભળશો તો તમારા માટે આશીર્વાદનું કારણ થશે. હાલેલુયા. હવે યોહાનની સુવાર્તાની સાથે સાથે આપણે દરેક સુવાર્તાના વિષયમાં મેં બુધવારે શીખવ્યું હતું. 4 સુવાર્તાના લેખકો છે, માથી, માર્ક, લુક અને યોહાન, અને તેમણે સુવાર્તા લખી છે. કોના વિશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની સુવાર્તા. સુવાર્તા એક જ છે, બરાબર છે, અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની છે. અને તેના માટે તેને 4 લેખકોએ પવિત્ર આત્માની પ્રેરણાથી અલગ અલગ પુસ્તકો લખ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્રના વિષયમાં. હવે મેં તમને બુધવારે કહ્યું, જે લોકો બુધવારે નથી આવ્યા તે ઝડપથી સાંભળજો, અને ઝડપથી આગળ આપણે વધવાનું છે, જેથી કરીને આગળ વધી શકાય. આપણે બધા અહીંયા ભેગા થયા છે એનું એક કારણ છે કે ઈસુ નામના એક વ્યક્તિત્વના વિશે આપણે સાંભળ્યું છે. ઈસુ વિશેની સુવાર્તા આપણે સાંભળી છે, અને માથી, માર્ક, લુક અને યોહાનમાં આપણે એ સુવાર્તાના વિષયમાં આપણે વાંચીએ છીએ, ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્રના વિષયમાં. એને આખા 4 પુસ્તકોને સાથે મળાવીને એમનું જીવન ચરિત્ર હું તમારી આગળ ઝડપથી મૂકવા માંગુ છું. તો ઈસુ ખ્રિસ્તનો જન્મ જે છે તે અજાયબ છે, કેમ કે દેવ આત્મા છે, અને એ આત્મા, દેવને કોઈ માણસે કદી જોયા નથી, પણ એકાકી જનિત દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યું કે દેવ કેવા છે. અને આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો. એ જ શબ્દ શરીર ધારણ કરીને આ જગતમાં આવ્યા, દેવ માણસ બન્યા. હાલેલુયા. અને આજથી 2000 વર્ષ પહેલા બેથલેહેમમાં તેમનો જન્મ થયો. પણ આપણે આખી 4 સુવાર્તાઓમાં વાંચીએ છીએ તો માથી અને લુક પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધી લખે છે.
1-2 અધ્યાયોમાં એ વાત પૂરી થઈ જાય છે. અને ત્યાર પછી ડાયરેક્ટ આપણે વર્ણન જોઈએ છે સુવાર્તાઓમાં 12 વર્ષની ઉંમરે ઈસુ દેખાય છે. એના વચ્ચેનું વૃતાંત આપણને સુવાર્તાઓમાં જોવા મળતું નથી. જન્મ પછી બહુ વર્ષ એટલે કે 12 વર્ષ પછી ઈસુના વિષયમાં થોડીક વાતો લખેલી છે કે ઈસુના માં મરિયમ અને યુસુફ ઈસુને યરુશલેમના મંદિરમાં લઈ જાય છે. બહુ થોડી વાત લખેલી છે. અને ત્યાર પછી 18 વર્ષનું જીવન ચરિત્રના વિષયમાં ધર્મશાસ્ત્ર સાયલેન્ટ રહે છે. ડાયરેક્ટ તમને 30 વર્ષની ઉંમરે ઈસુ નજરે પડશે ધર્મશાસ્ત્રમાં. કેટલા વર્ષની ઉંમરે? 30 વર્ષની ઉંમરે. એટલે કે આ વર્ષોના વર્ષો જે છે, બહુ લાંબા વર્ષોને એક પેજમાં સુવાર્તાના લેખકોએ લખી દીધો. બરાબર છે? લાંબા સમય છે પણ ટૂંકમાં લખીને તેઓ આગળ નીકળી ગયા અને ડાયરેક્ટ તમને 30 વર્ષની ઉંમરે ઈસુના દર્શન થાય છે. અને ઈસુ 30 વર્ષની ઉંમરે સેવા શરૂ કરે છે. માર્કની લખેલી સુવાર્તા અને યોહાનની સુવાર્તામાં તમને ઈસુના જન્મ સંબંધીની વાતો નહીં મળશે. ડાયરેક્ટ ઈસુની સેવકાઈ તમને જોવા મળશે. અને ત્યાર પછી તમે જુઓ છો કે ઈસુનો જે સેવા કાર્ય છે તે શરૂ થાય છે ચિહ્નો અને ચમત્કારો. એ 3.5 વર્ષ જે છે, 3.5 વર્ષ, એ 3.5 વર્ષની સેવા પણ તમને બહુ ટૂંકમાં જોવા મળશે. બધા ચમત્કારો લખ્યા નથી, છે કે નહીં? બહુ ટૂંકમાં 1 પેજ પર 2 પેજ પર 1 વર્ષનું અથવા તો 1 પેજ પર 2-3 વર્ષનું તમને વર્ણન જોવા મળી જશે. પરંતુ આ સુવાર્તાના લેખકોએ 30 વર્ષની ઉંમરે ઈસુ સેવા કરી ત્યારે થોડુંક સ્લો થાય છે. મેં તમને કહ્યું કે બુધવારે જાણે કે રાજધાની ઉપડી છે. સુરતથી લઈને દિલ્હી પહોંચવાનું છે અને રાજધાનીમાં કેટલા લોકો બેઠા છે? એક રાજધાનીમાં નથી બેઠા તો તમારે બેસવું જોઈએ. સામાન્ય ટ્રેનમાં તમે જાઓ તો 1 દિવસ લાગે, દિવસ અને રાત દિલ્હી પહોંચતા. પણ રાજધાનીમાં બેસો તો સાંજે 5 વાગે બેસો, સવારે 5 વાગે તમને ઉતારી દે. એટલે કે દરેક સ્ટેશને ગાડી ઊભી રહેતી નથી, એટલી ફાસ્ટ જાય છે. તો આ સુવાર્તાના લેખકો શરૂઆતમાં એટલા ફાસ્ટ હતા. ઈસુનું સુવાર્તા જીવન ચરિત્ર લખવા માટે જન્મ પછી ડાયરેક્ટ કયું સ્ટેશન? 12 વર્ષની ઉંમર. પછી ઉપડી તો ડાયરેક્ટ 30 વર્ષ. પછી થોડું થોડું સ્લો થતું જાય છે. 30 વર્ષથી લઈને 33 વર્ષ સુધી, એટલે કે 3.5 વર્ષની સેવામાં એ થોડુંક એવું માનો કે બીજી સુપરફાસ્ટ જાય છે એના જેવું છે. પણ છેલ્લું અઠવાડિયું 33 વર્ષ પૂરા થયા અને છેલ્લું અઠવાડિયું જે છે 12મા અધ્યાયમાં તમે આવશો, યોહાનની લખેલી સુવાર્તા, ત્યાંથી છેલ્લું અઠવાડિયું શરૂ થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ આખી સુવાર્તા જે છે તેનો અડધો ભાગ આ 6 દિવસ વિશે લખેલો છે. ઈસુનું જીવન ચરિત્ર આપણે વાંચીએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા તમે વાંચો છો તો અડધું પુસ્તક
33 વર્ષ પૂરા. અને આ 6 દિવસ છે તેના માટે યોહાને એક અઠવાડિયું લઈ લીધું. કેમ? કેમ કે ઈસુની જે બલિદાન છે, ઈસુનું મરણ અને પુનરુત્થાન છે, તેની અગત્યતા કેટલી છે તે સુવાર્તાના લેખકો પવિત્ર આત્માની પ્રેરણાથી જાણતા હતા. એટલે તમારું ને મારું ધ્યાન ઈસુના મરણ અને ઈસુના પુનરુત્થાન તરફ ખેંચવાને માટે વર્ષોની વાતો એક પેજ પર અથવા એક વાક્યમાં લખીને સુવાર્તાના લેખકો આગળ નીકળી ગયા. પરંતુ ત્યાર પછી દરેક સ્ટેશને ગાડી ઊભી રહી જાય છે, જાણે કે કોસંબા ઉમરપાડા નેરોગે ચાલતી હોય, વચ્ચે બી ઊભી રાખીને તમે બેસી જાઓ. દરેક સ્ટેશનનું વર્ણન મળશે. હાલેલુયા, હાલેલુયા. હવે ઈસુ 12 વર્ષની ઉંમરના વિષયમાં મેં બુધવારે કહ્યું, પણ તમને કહી દઉં છું. 12 વર્ષની ઉંમરે ઈસુ યરૂશલેમના મંદિરમાં લઈ ગયા છે ઈસુને. કેમ કે દરેક યહૂદી બાળક, ધ્યાનથી સમજો, આજે આખી સુવાર્તા હું સમજાવું છું, ઊંઘતા નહીં. અને ધ્યાન આપજો, જે લોકોને બાઇબલમાં કંઈ નથી સમજાતું, વાંચતા નથી આવડતું, તે લોકો ખાસ ધ્યાન આપજો. વર્ષની ઉંમર, જન્મ પછી ડાયરેક્ટ 12 વર્ષની ઉંમરે ઈસુ દેખાય છે. 8મા દિવસે સુન્નત કરવા માટે લઈ જાય છે મંદિરમાં. ત્યાર પછી તમને ઈસુ 12 વર્ષની ઉંમરે દેખાય છે. કેમ 12 વર્ષની ઉંમર વિશે જ લખ્યું છે? કેમ કે 12 વર્ષ થયા પછી દરેક યહૂદી બાળકને એક સેરેમની હતી. તે દરેક યહૂદી બાળકને યરૂશલેમના મંદિરમાં લઈ જવાનો એક નિયમ છે, નિયમ હતો. અને એને કહેવાય છે બાર મિત્ઝવા. એ એક સેરેમની છે, એટલે કે એને શું કહેવાય ગુજરાતીમાં? લગ્ન પ્રસંગ, લગ્ન વિધિ કરીએ છીએ, ચલો વિધિ. બાર મિત્ઝવા એવો દરેક યહૂદી બાળક 12 વર્ષનો થઈ જાય એટલે એને યરૂશલેમના મંદિરમાં લઈ જવાનું. અને યરૂશલેમના મંદિરમાં તેમને ગુરુ લોકો, ધર્મગુરુ લોકો, રાબ્બીઓ એને સવાલ પૂછે નિયમ શાસ્ત્રમાંથી. અને એ બાળક એ નિયમ શાસ્ત્રનો સવાલોનો જવાબ આપે. અને ત્યાર પછી આ બાર મિત્ઝવા એની પરીક્ષા થયા પછી, એ વિધિ થયા પછી 13 શરૂ થઈ જાય, 13 વર્ષની ઉંમર શરૂ થઈ જાય એટલે દરેક યહૂદી બાળક નિયમ શાસ્ત્રનું બાળક કહેવાય. શું કહેવાય? નિયમ શાસ્ત્રનું બાળક કહેવાય. નિયમ શાસ્ત્રનું બાળક થવા માટે બાર મિત્ઝવા નામની એક વિધિમાંથી પસાર થવાનું હતું. હવે ઈસુ જ્યારે 12 વર્ષની ઉંમરે ત્યાં યરૂશલેમના મંદિરમાં લઈ ગયા છે, તે આ જે સેરેમની પૂરી થાય પછી દરેક યહૂદી બાળકને યહૂદી નિયમ શાસ્ત્ર જાણવું ફરજિયાત હતું. અને એ નિયમ શાસ્ત્ર 12 વર્ષની ઉંમરે બધાને ખબર હોવી જોઈએ. અને 12 વર્ષની ઉંમર થઈ જાય એટલે પછી કોઈ બી ગુનો કરો, નિયમ શાસ્ત્ર પ્રમાણે 13 માંથી તમારો નિયમ શાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવામાં આવે. 13 વર્ષની ઉંમર થઈ જાય એટલે 12 પૂરા થવા જોઈએ. હાલેલુયા. અને તમને ખબર છે ઈસુએ જ્યારે આ પરીક્ષા આપી, બાર મિત્ઝવામાંથી પસાર થયા, ત્યારે રાબ્બી લોકો તેને સવાલ કરતા અને એવો જવાબ ઈસુ આપતા કે રાબ્બી, યહૂદી ધર્મગુરુઓ ચકિત થઈ જતા.
અને ત્યાર પછી ધર્મગુરુઓના કેટલાક સવાલો હતા તે ઈસુને પૂછતા અને ઈસુ જ્યારે જવાબ આપતા ત્યારે આ ધર્મગુરુઓને બી નહીં ખબર એવા સવાલોનો જવાબ ઈસુ આપતા અને ધર્મગુરુ આશ્ચર્યચકિત થઈ જતા. ઈસુ 12 વર્ષની ઉંમરે આટલા પાવરફુલ હતા નિયમશાસ્ત્રમાં. હાલેલુયા. અહીંયા તો અમુક જણાને અમુક વખતે પાસ્કા શું છે પૂછે તેની ખબર પડે, અથવા તો બાપ્તિસ્મા શું છે તેની ખબર પડે. 12 વર્ષની ઉંમરે તમારા છોકરાઓને ભણાવી દો બાઇબલ. હાલેલુયા. હવે ધ્યાનથી સાંભળો. આ ધર્મગુરુઓ એટલા ઇન્ટરેસ્ટિંગ થઈ ગયા આ બાળક પર, કેમ કે એમના સવાલોનો જવાબ બી ઈસુ આપે છે. એમને બી સવાલો હતા અને ઈસુ જ્યારે તેમને સવાલ પૂછે તેમની પાસે કોઈ ઉકેલ નહોતો. આશ્ચર્યચકિત થઈ જતા કે આની પાસે આવા સવાલ ક્યાંથી છે. અને એટલું ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું કે આ જે પ્રશ્ન કરવાની જે વિધિ હતી તે 3 દિવસ ચાલી ઈસુની સાથે. કેટલા દિવસ? 3 દિવસ. કેમ કે ઈસુ ખોવાઈ ગયા છે એવું જાણીને એના માતા પિતા શોધવાને માટે આવ્યા. ત્યાં સુધી તો હજુ ચાલુ જ છે પરીક્ષા ઈસુની, હે ને? અને ઈસુ જ્યારે માતા પિતા તેમને શોધવા માટે આવ્યા ત્યારે તેમણે જોયું કે શાસ્ત્રી જે ધર્મગુરુ છે તે લોકો આશ્ચર્યચકિત થાય એ રીતે જવાબ આપે છે અને એ સવાલ કરે છે, જવાબ આપે છે, બધું જ કરે છે. અને શોધતા શોધતા આવ્યા. પહેલા તો ઓળખીતાઓમાં સગાઓમાં ઈસુને શોધ્યો પણ ઈસુ નહીં મળ્યા. આજે બી આપણા સગાઓમાં ઈસુને શોધીએ નથી મળતા, મારા હગામાં બી નથી મળતા. પણ બહુ દુઃખની વાત છે પ્રિયો, તમે જ્યારે તમારા સગાઓમાં ઈસુને શોધો ત્યારે મળવા જોઈએ. તેમને નથી મળતા એનું કારણ છે તમે ઈસુને આપ્યા નથી તેમને. તમારા સગાઓમાં, તમારા ઓળખીતાઓમાં, તમારા મિત્રોમાં તમે ઈસુને શોધો છો તો નથી મળતા. કેમ કે કોલેજમાં તમે કહેતા બી નથી કે હું ખ્રિસ્તી છું. અને જ્યારે આ માતા પિતા આવ્યા અને એક સવાલ કર્યો કે દીકરા તે અમારી સાથે આવું કેમ કર્યું? અમને છોડીને અમે તો તને અમારી હાથે જ છે એમ કરીને ઘરે જવા નીકળી ગયા. હોતા હોતા 3 દિવસ થઈ ગયા. પાછા યરૂશલેમ આવ્યા અડધે રસ્તેથી. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, શું તમને ખબર નહોતી મારે મારા બાપના ઘરમાં રહેવું જોઈએ? કોને કહે છે? ત્યાં તેનો બાપ ઊભો છે યુસુફ. તેને કહે છે તમને ખબર નહોતી મારે મારા બાપના ઘરમાં રહેવું જોઈએ. હાલેલુયા. હકીકતમાં ઈસુ પોતાની ઓળખાણ આપી રહ્યા છે, હું આ જગતનો નથી, મારો પિતા સ્વર્ગીય છે અને પરમેશ્વર પિતાનું ઘર મંદિર એ મારા પિતાનું ઘર છે. હાલેલુયા. હાલેલુયા. ત્યાર પછી 30 વર્ષની ઉંમરે, કેમ 30 વર્ષની ઉંમરે જ ઈસુના વિષયમાં લખ્યું છે? કેમ આટલા વર્ષ ગાયબ કરી દીધા? કેમ કે 30 વર્ષની ઉંમરે જે યાજક જે છે, લેવી કુળમાંથી યાજક બનતા અને દરેક યાજક 30 વર્ષની ઉંમરે યાજકીય સેવામાં જોડાતો. યાજકીય સેવા કરવા માટે 30 વર્ષની ઉંમર હતી અને ઈસુએ સેવા કરવાનું કામ શરૂ કર્યું 30 વર્ષની ઉંમરે. એ સાબિત કરવા માટે કે આખી દુનિયાને બચાવવાને માટે ઉત્તમમાં ઉત્તમ યાજક હું છું એવું સાબિત કરવા માટે ઈસુ 30 વર્ષની ઉંમરે સેવા શરૂ કરી દીધી. અને તેણે સાબિત કરી દીધું કે આજ સુધી જેવો યાજક નથી થયો એવો યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હિબ્રુના પત્રમાં તમે વાંચો તો તમને ખબર પડશે ઈસુ હારૂન કરતા ઉત્તમ મહાયાજક છે. હાલેલુયા. પાપોની પ્રાયશ્ચિત કરવાને માટે એક મહાયાજકની જરૂર હતી, પરંતુ એ મહાયાજક
કાયમને માટે પાપનો પ્રાયશ્ચિત કરવાને માટે ઈસુ આ જગતમાં આવ્યા અને તેણે યાજકીય સેવા પૂરી કરી અને મારા અને તમારા બધાના પાપોને માટે તેણે કિંમત ચૂકવી દીધી. હાલેલુયા, હાલેલુયા. ઝડપથી આગળ વધી. હવે જુઓ, મેં તમને કહ્યું 6 દિવસ ઈસુ ખ્રિસ્તનું મરણ એટલું અગત્યનું છે કે એના એક વર્ણન સુવાર્તાના લેખકોએ લખ્યું છે. આખા અઠવાડિયાનું વર્ણન તો ખરો જ, પણ છેલ્લા દિવસનું વર્ણન એના કરતા વધારે લખ્યું છે અને છેલ્લા કલાકનું વર્ણન અધિકમાં અધિક લખ્યું છે. હાલેલુયા. એની પાછળ તમે વાંચો, ત્યારે સુવાર્તા વાંચો ત્યારે આ વર્ણન જોઈને તમને સવાલ થવા જોઈએ કે કેમ આવું? એટલા માટે એવું છે કે મારા અને તમારા માટે એમાં કંઈક છે. હાલેલુયા. સમજાય છે તો ખરું ને હું શું બોલું છું તે? હવે તમે જુઓ, છેલ્લા અઠવાડિયામાંથી આપણે આવી છીએ. પાસ્કા પર્વના 6 દિવસ અગાઉ એમ કરીને ઈસુ યરુશાલેમમાં આવ્યા છે. યોહાનની લખેલી સુવાર્તા 12મા અધ્યાયમાં આપણે બુધવારે વાંચ્યું છે. ત્યાંથી હવે આગળ વધું છું. આટલી પૂર્વ ભૂમિકા ક્લિયર થઈ ગઈ છે? થઈ ગઈ છે? ઓકે. હવે ઈસુ આપણે વાંચ્યું વધસ્તંભની વાત, ક્રૂસની વાત નાશ પામનારાઓને માટે તો મૂર્ખતા જેવી છે, પણ અમે તારણ પામનારાઓને માટે તે દેવનું સામર્થ્ય છે. હાલેલુયા. હવે ક્રૂસની કથા સાંભળો. ક્રૂસ એક એવી સજા હતી, ક્રૂસની સજા એવી સજા હતી. ક્રૂસ એટલે કે વધસ્તંભનું નામ કોઈ પોતાના મુખે નહીં લેતું તે જમાનામાં. એટલી ખતરનાક ક્રૂસની સજા હતી. અને ક્રૂસની સજા યહૂદી લોકોને માટે નહોતી. ધ્યાનથી સમજો, ક્રૂસની સજાનો નિયમ યહૂદી લોકોને માટે નહોતી, એ તો રોમનોમાં હતી. કોનો નિયમ હતો? રોમનોનો નિયમ હતો. રોમનો કોના પાસેથી લાવ્યા? પર્શિયન સામ્રાજ્યમાંથી લાવ્યા. તે લોકો ક્રૂસની સજા આપતા હતા. ક્રૂસની સજા રોમનો કોને આપતા હતા? જે માફ નહીં કરાય એવું પાપ, એવો ગુનો જેણે કર્યો હોય એને ક્રૂસની સજા આપવામાં આવે. યહૂદીઓમાં તો એવું હતું, એવું કોઈ પાપ છે જેને માફ નહીં કરી શકાય, તો યહૂદીનો નિયમ હતો પથ્થરે મારો. શું મારો? ઓછામાં ઓછા 15 જેટલા એટલા ગુનાઓ હતા જેમાં એવો નિયમ હતો કે આ ગુનો કરે તેને પથ્થરે મારી નાખવાનો, પથ્થરથી મારી નાખવાનો. યહૂદીઓમાં ક્રૂસની શિક્ષા નથી. ક્રૂસની શિક્ષા રોમનોની છે. પણ ઈસુ યહૂદી હતા. બરાબર છે? ઉપરથી તો નથી જતો ને? નથી ને? આવો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમયમાં ક્રૂસ જે છે તેનું કોઈ નામ નહીં લેતા એટલું અપમાનિત આ સજા હતી. કોઈ નામ નહીં, મોડાથી નામ નહીં લઈ. ક્રૂસનો શબ્દ, વધસ્તંભ, એટલો ધૃણિત આ નામ હતો. હવે ક્રૂસ પર જેને સજા કરવામાં આવતી, કોઈ પણ વ્યક્તિને સજા કરવામાં આવતી, તો કોઈ પણ સગું જે છે ને, સગો એની લાશ લેવા માટે નહીં જાય કે આ મારો સગો છે, મને લાશ આપો. ક્રૂસની સજા કોઈને પણ કરવામાં આવતી તો સગો બાપ હોય કે સગી માં હોય, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી એમ કરીને ક્રૂસ પરથી ઉતારીને સરકારના માણસો એને ગહેન્નાની તરાઈમાં નાખી દેતા.
ગેહન્નાની ખીણ છે ત્યાં, ત્યાં એ ગુનેગારને લાશ ફેંકી દેવામાં આવે અને પક્ષીઓ આવીને અને જંગલી જાનવરો આવીને એને ખાઈ જાય. એવું ક્રૂર સજા હતી, ક્રૂસની સજા. સમજાય છે? હવે ઈસુ અહીંયા આપણે વાંચીએ છે વધસ્તંભની વાત, વધસ્તંભની કથા નાશ પામનારાઓને માટે તો મૂર્ખતા છે, પણ અમે તારણ પામનારાઓને માટે તો દેવનું સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. હવે ઈસુના મૃત્યુ વિશે બહુ વર્ષો પહેલા લખવામાં આવ્યું હતું. નિયમશાસ્ત્રમાં યહૂદીઓના જે પવિત્ર શાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે, તે પ્રમાણે તેમના 3 ભાગ છે. એક નિયમશાસ્ત્ર, એક ગીતો અને ભવિષ્ય વક્તાઓનું પુસ્તકો. આ 3માં ઈસુના મરણ સંબંધી લખવામાં આવ્યું હતું. હાલેલુયા. 3 વિભાગોમાં લખવામાં આવ્યું હતું કે ઈસુ આ રીતે મૃત્યુ પામશે. ઈસુ નહીં, પણ જે મસીહા આવવાના છે તે. હાલેલુયા. હવે તમે જુઓ, ક્રૂસની કથા જે છે એટલી ધૃણિત હતી, તે ધૃણિત બાબત તમારા મારા માટે કેવી રીતે આશીર્વાદનું કારણ થઈ ગઈ. ઈસુ જ્યારે એને પકડવામાં આવ્યા, ઈસુને પકડવામાં આવ્યા, તેના આગલી રાતે છેલ્લું ભોજન શિષ્યોની સાથે ઈસુ લઈ રહ્યા છે. અને યહૂદા ઇસ્કરિયોતે આ રોમન લોકો અને એના જે ધર્મગુરુઓ હતા, યહૂદી ધર્મગુરુઓ અને રોમનના લોકો, રોમી લોકો, એ લોકો ઈસુને મારવા માટે શોધતા હતા. એ લોકો એટલા માટે ઈસુને મારી નાખવા માંગતા હતા કે યહૂદી લોકોના 3 પંથ હતા. ધ્યાનથી સમજો, બહુ બધું બાઇબલ સ્ટડી હું બોલું છું આજે. યહૂદી લોકોના 3 પંથ હતા. એક સદુકી, એક ફરોશી અને ત્રીજો છે ઝેલોતસ. ઝેલોતસ તો ખબર છે ને? નથી ખબર? સિમોન ઝેલોતસ એવું નામ વાંચ્યું છે ને? હવે ધ્યાનથી સાંભળો. આ યહૂદી લોકો જે છે તે 3 ભાગમાં વહેંચાયેલા હતા. એક સદુકી પંથના, એક ફરોશી પંથના અને ત્રીજો ઝેલોતસ. હવે સદુકી પંથ જે છે યહૂદી લોકો, તે લોકો રોમન સરકારના પક્ષમાં હતા, રોમન સરકારનું કામ કરનારા હતા, રોમન સરકારને સપોર્ટ કરનારા હતા. બરાબર છે? અને આ ઝેલોતસ જે છે, ઝેલોતસ ગ્રુપ, આ ગ્રુપના લોકો જે છે તે લોકો જંગલોમાં રહેતા અને આતંકવાદીઓ જે રીતે કામ કરે એ રીતે રોમન સૈનિકોની છાવણીઓમાં હુમલો કરીને રાત્રે જ પાછા ભાગી જતા. આજના જમાનામાં તમે કહો તો આતંકવાદીઓનું ગ્રુપ હતું ઝેલોતસ. હાલેલુયા. હવે એમાંથી એક સંદેશ, આ આતંકવાદી ગ્રુપમાંથી એક શિષ્ય સિમોન ઝેલોતસ ઈસુએ શિષ્ય બનાવ્યો. હાલેલુયા. એનો મતલબ શું છે? હું તમને કહું છું, આતંકવાદીઓને બી પ્રભુ પ્રેમ કરે છે અને તેઓને બી પ્રભુ બચાવવા માંગે છે. આ જગતનો કેટલો પણ પાપી દુષ્ટ કેમ નહીં હોય, ઈસુ તેમને બચાવવા માંગે છે. એટલે તો એક આતંકવાદીમાંથી બી શિષ્ય બનાવ્યો ઈસુએ. છે કે નહીં? હાલેલુયા. સદુકી લોકો શું કરતા હતા? શું કરતા હતા? રોમન સરકારને સપોર્ટ કરતા હતા અને રોમન સરકારનું કામ કરતા હતા. ઝેલોતસ લોકો શું કરતા હતા? આતંકવાદી કામ કરતા હતા
કેમ કે એ લોકો રોમનોને હરાવવા માંગતા હતા. અત્યારે જે તમે જે સાંભળો છો છત્તીસગઢમાં ખાસ કરીને આદિવાસીઓને એક નામ આપવામાં આવી શકે કયું? નક્સલવાદ. એના જેવા આ લોકો હતા. આતંકવાદ અને નક્સલવાદી એના જેવા. બીજું ત્રીજો પંથ હતો ફરોશી પંથ. અને ફરોશી પંથના લોકોનું કામ હતું નિયમ શાસ્ત્રમાંથી ના ડાયે ના બાયે, સીધું નિયમ શાસ્ત્રમાં જ ચાલવાનું. ઢોંગ કરીને બીબી ફરોશી લોકો એવા જ હતા ને. નિયમ શાસ્ત્ર બસ. રૂઢિચુસ્ત ધર્મ પાળનારા લોકો હતા. હાલેલુયા. હવે ઈસુને સજા, ક્રૂસની સજા કેમ આપવામાં આવી? ઈસુએ કંઈ કર્યું ખોટું? ખોટું કર્યું? ઈસુએ 33.5 વર્ષ સુધી લોકોનું ભલું કર્યું ને ભલું જ કર્યું. પણ ઈસુએ કંઈ કર્યું તેના કારણે ઈસુને સજા નથી થઈ, ક્રૂસની સજા. પણ ઈસુએ કંઈ કહ્યું તેના કારણે ઈસુને સજા થઈ છે. હાલેલુયા. મેં તમને કહ્યું યહૂદીઓમાં એવા નિયમ હતા કે પથ્થરે મારીને મારી નાખવો. દાખલા તરીકે જો તમે ઈશ્વરનું નામ બદનામ કરો છો તો તમને પથ્થરે મારી નાખી શકાય. યહોવાનું નામ એમ નહીં લેવાનું. જો કોઈ માણસ પોતાને ઈશ્વર સમાન કહે, પથ્થરે મારી નાખો. જો કોઈ પુરુષ કે સ્ત્રી વ્યભિચાર કરતા પકડાય, પથ્થરે મારી નાખો. નિયમ શાસ્ત્રમાં લખેલું હતું. એટલે તો પેલી ભાઈને મારવા માટે આવેલા, હે ને? નિયમ શાસ્ત્રમાં લખેલું શું? ઈસુ તું શું કહે છે? એવીને તો પથ્થરે મારવું. ઈસુએ કીધું જેણે પાપ નહીં કર્યું હોય તે પહેલો પથ્થર મારે. રફુ ચક્કર બધા, નાનાથી લઈને મોટા સુધી. બીજું એક હતું, કોઈ બાળક માતા પિતાની આજ્ઞા નહીં માને તેને બી પથ્થરે મારી નાખવાનો હતો નિયમ. એવું જ હોત તો આજે કેટલા બાળકોને પથ્થરે મારવું પડતું. પણ નિયમ હતો પિયુષભાઈ. એટલે તો આ જે ઉડાવ દીકરાનો બાપ જે છે તે કેમ ભાગળમાં દોડીને આવ્યો છે? કहीं કોઈ દીકરાને જોઈ પાડશે ને પથ્થરે મારી નાખશે એના પહેલા મારી બાહોમાં લઈ લઉં. એટલા માટે પેલો પિતા પેલા ઉડાવ દીકરાને મળવાને માટે દોડ્યો છે, બચાવવાને માટે દોડ્યો છે. હાલેલુયા. હવે મારો સવાલ છે, ઈસુને કેમ મારવામાં આવ્યા? કંઈ કર્યું એના કારણે નહીં. ઈસુએ તો ભલાઈ જ કર્યું, સારું જ કર્યું. પણ ઈસુએ એવું કર્યું જે પોતાને દેવ ઈશ્વર કહેવાય છે એવું સાબિત થતું હતું. ઈસુ કહેતા હતા હું દેવ પુત્ર છું. તમે જુઓ, ધ્યાનથી સમજો. હવે જ્યારે પાસ્કા પર્વના આગલા ઈસુ ગધેડા પર બેસીને જાય છે, ગધેડીના વસેરા પર બેસીને, ત્યારે બધા જ લોકો, આ ધર્મગુરુ લોકો, નાના મોટા બધા જ ત્રણેય પંથના લોકો હોસન્ના ગાય છે. શું કરે છે? હોસન્ના. હોસન્નાનો અર્થ થાય છે, કોને ખબર છે? હોસન્નાનો અર્થ, હોસન્ના એટલે કે ઉદ્ધાર અભી, તારણ અત્યારે જ. હાલેલુયા. આ લોકો હોસન્ના કેમ ગાતા હતા જાણવું છે? હું ભાઈ કબ્રસ્તાનમાં પ્રચાર નથી કરતો. આ લોકો હોસન્ના કેમ ગાતા હતા જાણવું છે? જાણવું છે ને? આ લોકો ઈસુ જ્યારે ગધેડીના વછેરા પર બેસીને યરૂશલેમ તરફ આવે છે ત્યારે આ ધર્મના ઠેકેદારો છે એ નિયમ શાસ્ત્ર અને બાઇબલ ધર્મશાસ્ત્ર જાણનારા હતા. એ લોકોને ખબર હતી કે મસીહા આવશે જ્યારે ગધેડીના વછેરા પર બેસીને આવશે.
વાંચ્યું હતું. અને આ લોકોને કેવું હતું કે અમારા મસીહા આવશે અને રોમનોને ખાત્મો બોલાવી દેશે, રોમનોની સાથે યુદ્ધ કરશે, રોમનોને હરાવી દેશે અને એનું રાજ્ય સ્થાપન કરી દેશે. તેની તેઓ રાહ જોતા હતા. અને ઈસુ જ્યારે ગધેડીના વસેરા પર થઈને આવ્યા ત્યારે એમને એવું લાગ્યું કે આ અજાયબ માણસ મરેલાને જીવતા કરે છે, આંધળાને દેખતા કરે છે, લંગડાને ચાલતા કર્યા છે, એ જ મસીહા હોવા જોઈએ. અને હવે છેલ્લું કામ બાકી રહેલું છે. રોમનોને હરાવી દેશે, રોમનોની સાથે યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. એમ કરીને બધા પાંદડા પાથરે છે, લુગડા પાથરે છે ને હોશાન્ના ગાય છે. એમને બધાને આશા છે કે હવે અમારું રાજ્ય આવી જશે. હાલેલુયા. પરંતુ ઈસુ જ્યારે યરૂશલેમ તરફ આવી રહ્યા છે, લોકોની દ્રષ્ટિ છે કે હવે એ રોમનોની સૈનિકોની છાવણી તરફ ફંટાઈ જશે. પરંતુ ગણતરી ખોટી પડી ગઈ. આ તો યરૂશલેમના મંદિર તરફ જવા લાગ્યા. ક્યાં જવા લાગ્યા? યરૂશલેમના મંદિર તરફ. આ લોકોને હતું કે રોમનોના સૈનિકોની છાવણી તરફ જશે, પરંતુ ક્યાં જવા લાગ્યા? મંદિર તરફ. અને મંદિરમાં આ સદુકી લોકો જે હતા તેમનો બિઝનેસ ચાલતો હતો. હવે ઈસુ જ્યારે અંદર ગયા મંદિરમાં, ત્યારે ઈસુએ જોયું કે આ લોકો તો મારા બાપના ઘરને લૂંટારાનું કોતર કર્યું છે. એક કોરડો બનાવી લીધો અને ચાલુ કર્યું ઈસુએ. અને આ લોકોને તેણે કીધું, મારા બાપના ઘરને તમે લૂંટારાનું કોતર કર્યું છે, હટો અહીંથી. કાઢી મૂક્યા. આ લોકોને હતું કે રોમનોની સાથે યુદ્ધ કરશે, અને ઈસુ કોની સાથે યુદ્ધ કરવા લાગ્યા? એ લોકોના સમાજના, એ લોકોનો બિઝનેસ ઊંધવાડી દીધો. એટલે આ લોકોને ખબર પડી ગઈ કે હવે અમારો બિઝનેસ જો ચલાવવો હોય તો ઈસુને ગમે રીતે ખતમ કરવા પડશે. અને ઈસુ કહે છે આ મારા બાપનું ઘર છે, મતલબ ઈશ્વરને પોતાના બાપ તરીકે કહે છે, પોતાને ઈશ્વર પુત્ર કેવડાવે છે, પોતાને ઈશ્વર કેવડાવે છે. આ હતી ઈસુની તે લોકોની ભાષામાં ગલતી. ઈશ્વર તરીકે કોઈ માણસ પોતાને સાબિત કરવા માંગે તો તેને પથ્થરે મારવો, એવો કોનો નિયમ હતો? કોનો નિયમ હતો? યહૂદીઓનો. હાલેલુયા. હવે સદુકી પંથના લોકોએ અને ફરોશી પંથના બી લોકોએ કાવતરું ગળવાનું શરૂ કર્યું. અને ઈસુએ કંઈક કર્યું તેના કારણે નહીં, પણ ઈસુ કંઈક બોલ્યા, એવું બોલ્યા તેના કારણે ઈસુને તેઓએ સજા ફટકારવાનું અને મારી નાખવાનું નક્કી કર્યું. હાલેલુયા. આટલે સુધી સમજાયું છે? હવે ઈસુ 5 અદાલતમાં 7 વખત ઈસુનો ન્યાય થયો છે. શું વાર્તા બોલું છું? ચારે ચાર મળાવીને ઈસુનો 5 અદાલતમાં 7 વખત ન્યાય થયો છે. બધી જગ્યાએ ઈસુ નિર્દોષ જાહેર થયા છે. એને અન્નાસ પ્રમુખ યાજકની પાસે લઈ જવામાં આવ્યા, પહેલામાં પહેલો. હવે અન્નાસ પ્રમુખ યાજક જે છે તે યહૂદીઓના સૌથી મોટા ધર્મગુરુ કહેવાય, પ્રમુખ યાજક. બરાબર છે? ઇતિહાસમાં ક્યારેય નથી બન્યો જ્યારથી ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારથી કે એક સમયે 2 પ્રમુખ યાજક હોય. સમજાય છે? એક સમયમાં 2 પ્રમુખ યાજક નહીં હોય,
પણ ઈસુના સમયમાં બે પ્રમુખ યાજક છે. કેમ કે આ અન્નાસ પ્રમુખ યાજક છે, એના પર આ રોમન સરકારને ભરોસો નથી, એની સાથે એમનો તાલમેલ નહીં બરાબર બેઠો. એટલે યહૂદીઓને માટે તો અન્નાસ પ્રમુખ યાજક છે, પણ રોમનોએ એક બીજો પ્રમુખ યાજક ઠરાવી દીધો, સરકારી પ્રમુખ યાજક. એને કહેવાય છે કાયાફાસ. બરાબર છે? આ કાયાફાસ કોણ હતો? આ કાયાફાસ એ અન્નાસનો જમાઈ હતો. સમજાય છે? હારા જમા દુશ્મની આવી દીધી રોમનોએ, અને આને પ્રમુખ યાજક બનાવી દીધો. હવે ધ્યાનથી સમજજો. પહેલામાં પહેલો અન્નાસ પ્રમુખ યાજકની પાસે લઈ જવામાં આવ્યા. રાત્રે એક મહાસભા બોલાવવામાં આવી કાયાફાસ પ્રમુખ યાજકની અધ્યક્ષતામાં. ત્યાં ઈસુનો ન્યાય કરવામાં આવ્યો. પણ રાત્રેની સભા જે છે તે યહૂદીઓના નિયમ શાસ્ત્ર પ્રમાણે ગેરકાયદેસર ગણાય. એટલે સવારે વાપસ રોમનોએ કાયાફાસની હાજરીમાં દિવસ ઉગે તેના તરત જ એક મહાસભા બોલાવી અને ત્યાં ઈસુને હાજર કરવામાં આવ્યા. પણ આ પ્રમુખ યાજકને ખબર પડી કે એ તો ગાલિલ પ્રાંતનો છે. ઈસુ ક્યાંનો છે? ગાલિલ પ્રાંતનો. હવે આ સમય પાસ્કાનો સમય છે, એટલે પાસ્કામાં બધા જ લોકો યરુશલેમમાં આવે. તો કાયાફાસને ખબર પડી કે આ તો ગાલિલનો છે, તો ગાલિલનો રાજા હેરોદ તો અહીંયા શહેરમાં જ છે. એટલે એણે કોની પાસે મોકલ્યા? હેરોદની પાસે. હાલેલુયા. હેરોદની પાસે ગયા, ત્યાં એનો ન્યાય કરવામાં આવ્યો. હેરોદ જે છે તે યરુશલેમમાં છે, અને સ્થળ ત્યાંનું હોવાને કારણે હેરોદે તેને કહ્યું કે પિલાતની પાસે મોકલવામાં આવે. ક્યાં મોકલવામાં આવે? પિલાતની પાસે. અને પિલાતની પાસે જ્યારે તેને મોકલવામાં આવ્યો, ઈસુને લઈ જવામાં આવ્યો. પિલાત ગવર્નર છે, રાજ્યપાલ છે, અને તે યહૂદી નથી, તે અન્ય જાતિ છે, તે રોમનોનો છે. ઇતિહાસ સમજાય છે ને? હવે આ પિલાતની પાસે જ્યારે લઈ જવામાં આવ્યો, ત્યારે પિલાતને ઈસુને તપાસ કર્યા પછી પિલાતને ખબર પડી આ માણસ નિર્દોષ છે. પણ આ લોકો અદેખાઈ રાખીને ઈસુને મારવા માંગે છે. એટલે પિલાત જે છે તેણે શું કર્યું? આ યહૂદી લોકો જે છે, પાસ્કા પર્વ છે. કયું પર્વ છે? પાસ્કા પર્વ. એટલે પિલાતનો જે અંદરનો દરબાર જે છે તેમાં જાય, અન્ય જાતિના ઘરમાં જવું એટલે તે અશુદ્ધ થયા કહેવાય. શું થયા કહેવાય? અશુદ્ધ થયા કહેવાય. એટલે બહાર ઉભા રહ્યા છે યહૂદી લોકો બધા, અને ઈસુને અંદર લઈ જવામાં આવ્યા પિલાતના દરબારમાં. પિલાતને ખબર પડી ગઈ આ નિર્દોષ માણસ છે, યહૂદી લોકો એને ફસાવવા માંગે છે. એટલે પિલાતે ઈસુને બચાવવા માટે એક કાવતરું કર્યું. એણે કીધું એને ફટકા કોરડાનો માર મરાવી દઉં, અને આ યહૂદી લોકોને દયા આવી જશે એટલે ઈસુને છોડી મૂકશે. એટલે અંદર એમનો ન્યાય કરવામાં આવ્યો, અંદર એને ફટકા મારવામાં આવ્યા, અને પછી ઈસુને બહાર લઈ આવ્યા એવું લખ્યું છે. પિલાત તેને બહાર લઈ આવ્યો. પિલાતને એમ હતું કે ઈસુની દશા જોઈને યહૂદી લોકોને દયા આવી જશે, લોહી લુહાણ જોઈને. પણ યહૂદી લોકોને દયા આવી નહીં. એટલે બહાર લાવીને વાપસ ફટકા મારાવ્યા એના ચોગાનમાં. અને પછી પિલાત ગમે તે રીતે ઈસુને છોડવા માંગતો હતો, કેમ કે એની પત્નીએ બી કીધું પિલાતને, એ નિર્દોષ માણસ છે, સાંજે મને દર્શનમાં બહુ પીડા થઈ છે, અને એ નિર્દોષ માણસને તો દોષિત નહીં ઠરાવતો. એટલે જ્યારે પિલાત તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એક પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો. એટલે પછી બીજો પ્રયત્ન તેણે કર્યો
કે તે જમાનામાં એક બરાબ્બાસ નામનો એક બહુ મોટો ગુનેગાર, આતંકવાદી ને ખૂની ને દંગા કરાવનાર એક વ્યક્તિ, બહુ મોટો ગુનેગાર. આજની ભાષામાં તમે કહો તો સૌથી મોટો આતંકી કયો છે? મસૂદ. એના જેવો એ માણસ હતો. એટલે પિલાતે શું કર્યું? બરાબ્બાસને લઈ આવ્યો. કોને લઈ આવ્યો? બરાબ્બાસને. હવે બરાબ્બાસ એક બાજુ ઊભા છે અને એક બાજુ ઈસુ ઊભા છે. બરાબ્બાસ એટલે કે બરાબ્બા કહેવામાં આવે છે. બર એટલે કે પુત્ર. મેં તમને કીધું ને, બર એક શબ્દ કીધો મેં 12 વર્ષની ઉંમરે. શું કીધું? મેં બી ભૂલી ગયો. બર મિત્સવા જો તમને કદાચ નહીં લાગે, મિતવા એવું રાખો તો બી ચાલશે. બર મિતવા, ધ્યાનથી સમજો. આ બરાબ્બાસ છે, એનું જે મૂળ નામ છે બરબ્બા કહેવાય છે. બર એટલે પુત્ર અને અબ્બા એટલે પિતા. ધ્યાનથી સમજો, રહસ્ય છે અહીંયા. અહીંયા એક ઈસુ છે, તે દેવપુત્ર છે ને? ઈસુ દેવપુત્ર છે. અહીંયા એક બીજો માણસ છે, તેનું નામ છે બરબ્બા. બરબ્બાનો અર્થ શું થાય છે? દેવ પુત્ર. હાલેલુયા. બર એટલે પુત્ર, અબ્બા એટલે પિતા, દેવ. તમે વિચાર તો કરો, બરાબ્બાસનો અર્થ એ થાય છે. હવે બે દેવપુત્રો ઊભા છે. પિલાત ગમે તે રીતે ઈસુને છોડવા માંગે છે. યહૂદીઓને દયા આવશે એમ કરીને તેમણે કીધું, તમારો નિયમ છે પાસ્કા પર્વના દિવસે એક ગુનેગારને છોડી મૂકવામાં આવે. તો તમારી શી ઈચ્છા છે? હું કોને છોડી મૂકું? તો જે લોકો થોડા સમય પહેલા જ બૂમ મારતા હતા હોસન્ના, એ લોકોને ખબર પડી એ મસીહા નહીં હે. મસીહા હોતા તો યુદ્ધ કરતા. એમને હું ખબર, ગધેડા પર કોઈ રાજા યુદ્ધ કરવા નહીં આવે. યુદ્ધ કરવા અને જીતવા માટે ઘોડા પર બેસીને આવે. હાલેલુયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સફેદ ઘોડાની સવારી કરીને જીતેલો રાજા બનીને 1000 વર્ષનું રાજ્ય કરવા માટે બહુ ઝડપથી આવવાના છે. હાલેલુયા. આ લોકો ધર્મશાસ્ત્ર સમજવામાં ગોથા ખાઈ ગયા, એટલે એ લોકોને સમજ નહીં પડી. કેમ કે કોઈ પણ રાજા યુદ્ધ કરવાને જીતવા માટે આવે, ઘોડા પર આવે છે. અને મારો ઈસુ સફેદ ઘોડાની સવારી કરીને હંમેશાને માટે વિજયી થઈને 1000 વર્ષનું રાજ્ય સ્થાપન કરવા માટે આવી રહ્યા છે. બસ આટલું જ. હાલેલુયા. ક્યાં હતા આપણે? બરાબ્બાસ. પિલાતને એમ હતું કે બરાબ્બાસને છોડી મૂકશે, બરાબ્બાસને એ લોકો ક્રૂસ પર ચડાવશે. એટલે બંનેને ઊભા રાખ્યા. ઈસુ દયનીય હાલતમાં છે, એને કંઈ કર્યું નથી. એટલે એ લોકોએ કીધું, બરાબ્બાસને છોડો. એક ગુનેગારને છોડી મૂકવાની મને સત્તા છે અને તમારો નિયમ બી છે. હું કોને છોડી મૂકું? હોસન્ના ગાવાવાળાએ બૂમ મારી, અમારા માટે બરાબ્બાસને છોડો, બરાબ્બાસને છોડો. તો પિલાતે પૂછ્યું, તો આ તમારો જે રાજા કહેવાય છે ઈસુ, એનું શું કરું? તો એ લોકોએ કીધું, એને ક્રૂસે ચડાવો, એને ક્રૂસે ચડાવો. માણસ જાત પર ભરોસો નહીં કરવાનો. એક વખતે તમને રાજા બનાવશે, બીજા વખતે તમને ક્રૂસ પર ચડાવવા માટે એ જ લોકો બૂમ મારશે.
હાલેલુયા. સમજાય છે? અને હું તમને કહેવા માંગુ છું, પિલાતનો પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો. ઈસુને ક્રૂસની સજા ફટકારવામાં આવી. હવે ઝડપથી આગળ વધીએ. ઈસુ જ્યારે ક્રૂસ પર જાય એના પહેલા આ પૃથ્વી પર એના બલિદાન દ્વારા સૌથી પહેલો કોઈ માણસ બચ્યો છે, તે છે બરબ્બાસ. બચ્યો છે કે નહીં? ક્રૂસની સજા કોના માટે હતી? બરબ્બાસને માટે. કેમ કે રોમન ગવર્નર આને ડેફિનેટલી 100% બરબ્બાસ બી રાહ જોતો હતો. મારે એક દિવસ ક્રૂસ નું ખતરનાક અપમાનજનક મૃત્યુ મારે હવે થવાનું છે. મારા સગાવાલા લાશ લેવાની આવશે, મારી લાશને ફેંકી દેવામાં આવશે. બરબ્બાસને ખબર હતી. પરંતુ પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આ સૌથી પહેલો એક માણસ બચ્યો, તેનું નામ છે બરબ્બાસ. ઈસુએ સૌથી પહેલા બચાવ્યો કોને? બરબ્બાસને. અગર ઈસુ નહીં મરતા તો તે દિવસે બરબ્બાસનો મૃત્યુ નિશ્ચિત હતો. અને બરબ્બાસ કોણ છે? बरब्बस इधर खड़ा है, बरब्बस इधर बैठा है, बरब्बस इधर बैठे हैं. हालेलुया. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આપણે દેવના સંતાનો છે. સંતાનો છે. દેવે આ પૃથ્વી પર દરેક માણસને ઈસુ પ્રેમ કરે છે અને દરેક માણસ ઈશ્વરનું સર્જન છે, ઈશ્વર પુત્ર છે, બરબ્બાસ છે. પરંતુ પ્રભુના નામને ધન્યવાદ હો, હું બરબ્બાસ બચી ગયો. શાના કારણે? એક દેવપુત્ર મર્યા, તેના કારણે આ દેવપુત્ર બરબ્બાસ બચી ગયો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આપણે દરેક લોકો ઈસુના હંમેશા ઋણી છે. જો ઈસુ નહીં મરતા તો આપણું મૃત્યુ નિશ્ચિત હતું, આપણે મરણ નિશ્ચિત હતો. પણ પ્રભુના નામને ધન્યવાદ હો, તેણે મારી અવેજીમાં, મારી જગ્યાએ ક્રૂસનું મૃત્યુ સહન કરી લીધું અને મરણમાંથી મને બચાવી લેવામાં આવ્યો છે. મારા જેવા બરબ્બાસને બચાવવાને માટે ઈસુ કલ્વરીના ક્રૂસ પર મર્યા છે. એટલા માટે વધસ્તંભની વાત તેઓને તો મૂર્ખતા જેવી લાગે છે, પણ મારા જેવા બરબ્બાસને માટે તે દેવનું સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. એક વ્યક્તિ હું તમને કહું છું, એ બરબ્બાસ કોઈ નથી. એ બરબ્બાસ હું છું, તમે છો, તમે છો. તમને અને મને બચાવવા માટે ઈસુ ક્રૂસ પર ગયા છે. હાલેલુયા. આગળ વધીએ. સમય ફાસી જાય છે. આ જે રોમન લોકો જે હતા, તે લોકો જ્યારે સજા ફટકાર, ત્યારે આપણે એવું જોયું છે કે ખાંદ પર ક્રૂસ ઉચકીને ઈસુ ચાલ્યા. ખાંદ નથી લખ્યું ત્યાં, પણ આપણને ચિત્રમાં એવું જ બતાવવામાં આવ્યું છે. હકીકતમાં જે ક્રૂસ જે છે તે બાંધી દેવામાં આવે પેટ પર લઈને, અને ઈસુ પડતા હતા, વારંવાર પડતા હતા આ ભારે ક્રૂસ લઈને. તો એ મોં બાજુ પડતા હતા ક્રૂસ ઉપર, અને ઈસુ પડી જતા આ ભાગમાં વાગતો. સમજાય છે? હવે ધ્યાનથી સમજજો. યરુશલેમના મંદિરમાં પાસ્કા પર્વના દિવસે, અને એમ પણ બલિદાન જે છે તે સવારે 9 વાગે થતું, અને બીજું બલિદાન સાંજે 3 વાગે થતું. 9 વાગે 3 વાગે બલિદાન કરવામાં આવતું. હાલેલુયા. ઈસુને 9 વાગે ક્રૂસ પર ચડાવી દેવામાં આવ્યા. કેટલા વાગે? સવારે 9 વાગે. પણ એના પહેલા જ્યારે ઈસુ ક્રૂસ લઈને જાય છે, પડે છે, હવે પાસ્કાનો દિવસ છે. તમે ધ્યાનથી સમજો, પાસ્કાનો દિવસ છે.
દરેક યહૂદીઓ પાસ્કા ખાવાના છે, પાસ્કાના તહેવારમાં ભાગ લેવાના છે. હવે ઈસુને મરવાનું છે અને ઈસુને દાટવાનું બી છે. અને કોઈ પણ વ્યક્તિ પાસ્કાના પહેલા કોઈ મરેલા વ્યક્તિને અડકી લે, મરેલા વ્યક્તિને, તો તે અશુદ્ધ થઈ જાય અને તે પાસ્કાના પવિત્ર તહેવારમાં ભાગ નહીં લઈ શકે. એટલે સૈનિકોને બી આ વાત ખબર છે કે ઈસુને જલ્દી મારવું પડશે, કેમ કે 6 વાગ્યા પછી દિવસ બદલાઈ જશે. ત્યાર પછી કોઈ બી માણસ, યહૂદી માણસ ઈસુને સ્પર્શ નહીં કરશે, લાશને સ્પર્શ નહીં કરશે. એટલે 9 વાગ્યા પહેલા સવારના પેલી સભા ભરાય છે અને પછી એને ગુલગત્તા તરફ ઈસુ જઈ રહ્યા છે. તે સમયમાં આપણે જોઈએ છે ઈસુ પડે છે, વાપસ ઊભા થાય છે. રોમન સૈનિકો એને ફટકા મારે છે, પાછા ઊભા થાય છે, પાછા જાય છે. ઈસુ લોહી લુહાણ છે. હવે જ્યારે તે લોકો જાય છે તે સમયમાં કુરેનીનો સિમોન રસ્તે તેમને મળે છે, રોમન સૈનિકોને. હવે રોમન સરકાર કંઈ પણ કામ કરાવે તો બિના મજૂરીએ કરવાનું, એવી ગુલામી હતી. બરાબર છે? તો આ લોકોએ કીધું કે ઈસુને ત્યાં પહોંચતા વાર લાગશે, એટલે એવું કરીએ, આ આફ્રિકાનો કાળિયો છે ને એને થોડુંક ઉચકાવી લઈએ. એટલે એને બોલાવ્યો, કુરેનીના સિમોનને. અને કુરેનીનો સિમોન આવ્યો, એને ખબર નથી હું કોનું કામ કરું છું. એણે તો રોમન સરકારના સૈનિકોનું કામ કરવાનું છે. કોઈ તને 1 મજલ લઈ જાય તો તું 2 મજલ જજે, એવું ઈસુએ શીખવાડેલું. યાદ છે? તો આ જે કુરેનીનો સિમોન છે એણે રોમન સૈનિકોના કહેવાથી ઈસુનો ક્રૂસ ઉપાડી લીધો અને ઈસુને કલવારીના ક્રૂસ સુધી મૂકી આવ્યા. કોણ? કુરેનીનો સિમોન. એને ખબર બી નથી હું કોનો ક્રૂસ ઉચકી રહ્યો છું. પણ આ સૈનિકોના કહેવાથી, રોમન સરકારનું પાલન કરીને આ માણસ ઈસુને ગુલગત્તાની ટેકરી સુધી મૂકી આવ્યો. પણ મજાની વાત એ છે કે જે વિદ્વાનોના મતે 3 દિવસે ઈસુ જ્યારે સજીવન થયા ત્યારે કુરેનીના સિમોનને ખબર પડી કે મેં જેનો ક્રૂસ ઉચકેલો અને રોમન સરકારે જેને એવું વધસ્તંભનું મૃત્યુ આપેલું તે માણસ સજીવન થયો છે એવું સાંભળ્યું. વિદ્વાનો એવું કહે છે કે તે દોડીને શિષ્યોની પાસે પહોંચ્યો અને ખબર કાઢી કે આ વાત સાચી છે કે નહીં. અને ત્યારે શિષ્યોએ તેને કીધું, તે જે ક્રૂસ ઉચકેલો છે તે કોઈ સાધારણ માણસની કામ નથી કર્યો, તે દેવાધિદેવ પરમેશ્વરના પુત્ર ઈસુનો ક્રૂસ તે ઉઠાવ્યો છે. હાલેલુયા. ત્યાર પછી એવું કહેવાય છે કે આ કુરેનીનો સિમોન જીવન પર્યંત ઈસુની પાછળ ચાલ્યો. બીજું, પિલાતના વિષયમાં એવું કહેવાય છે વિદ્વાનોના મતે કે પિલાતે લોકોના દેખતા હાથ ધોઈ નાખેલા ને, ત્યાર પછી પિલાત પાગલ થઈ ગયો અને પાગલ એવો થયો કે આખી જિંદગીથી હાથ ધોતો ફરતો હતો કે મેં નિર્દોષને મારી નખાવ્યો. એવું વિદ્વાનોના મતે કહેવાય છે. ઇતિહાસના પુસ્તકોમાં આ વાત લખેલી છે. હવે ધ્યાનથી સાંભળો. આ કુરેનીનો સિમોન, તેને ખબર નથી કોનો ક્રૂસ ઉચકી રહ્યો છું, પણ જ્યારે તેને ખબર પડી કે મેં તો ઉદ્ધાર કરતા આખી જગતના માનવ જાતના ઉદ્ધારને માટે કિંમત ચૂકવી રહેલા દેવપુત્ર ઈસુનો ક્રૂસ મેં ઉપાડ્યો છે, ત્યારે તેની છાતી ગજગજથી ફૂલી ગઈ. હાલેલુયા. અને તે મર્યા નથી, તે જીવતા થયા છે, તેણે સાંભળ્યું અને જીવન પર્યંત તે ઈસુનો શિષ્ય થઈ ગયો. અને ઇતિહાસ એવું કહે છે અને બાઇબલ પણ એવું કહે છે, એ કુરેનીના સિમોનના 2 પુત્રો,
એકનું નામ રૂફસ અને બીજાનું નામ એલેક્ઝાન્ડર. આ બે છોકરા તેને હતા. કોને? કુરેનીના સિમોનને. અને ત્યાર પછી આપણે જોઈએ છે આ રૂફસ જે છે એટલો પ્રખ્યાત માણસ બન્યો કે યરૂશાલેમની મંડળીનો બિશપ બન્યો છે. હાલેલુયા નીકળવું જોઈએ. એના બાપે ઈસુનો ક્રૂસ ઉઠાવ્યો. એનું પરિણામ એ આવ્યું કે યરૂશાલેમની મંડળીનો બિશપ એનો છોકરો થઈ ગયો. હાલેલુયા. હું તમને કહું છું, ઈસુનું ક્રૂસ ઉંચાવવાનું જ્યારે તમને સૌભાગ્ય મળે, ઈસુની સેવા કરવાને જ્યારે તમને સૌભાગ્ય મળે, એટલી વાત યાદ રાખજો, તમારી પેઢીઓને ઈશ્વર આશીર્વાદ આપવાનું ભૂલશે નહીં. કેમ કે એક માણસ યરૂશાલેમની મંડળી એટલે ગોરાઓની મંડળી, ઇસ્રાયેલ લોકો, ત્યાં આ કાળિયો બિશપ બની ગયો. કાળિયો આફ્રિકાનો છે, કુરેની. હાલેલુયા. અમેરિકાનો પોપ જિંદગીમાં આટલા વર્ષોમાં પહેલો અમેરિકન પોપ અત્યારે બન્યો છે. નહીં તો યુરોપના જ રહેતા હતા. ખબર ને? સમાચાર બધું જોવો છે કે નહીં? હા. તો બિશપ કોણ બન્યો? રૂફસ. અને એલેક્ઝાન્ડર જે છે તે એક રાજ્યનો રાજ્યપાલ બન્યો છે. એક ધાર્મિક ક્ષેત્રમાં ટોપ પર છે અને એક બીજો સેક્યુલર ક્ષેત્રમાં ટોપ પર છે. હાલેલુયા. રાજ્યનો સૌથી મોટો અધિકારી કોણ? ગવર્નર, સરકારી અધિકારી. હાલેલુયા. ઈસુની સેવા કરવા દ્વારા, ઈસુનો ક્રૂસ ઉંચકવા દ્વારા કુરેનીના સિમોનના બંને દીકરાઓ આ જગતમાં નામાંકિત થઈ ગયા. મારા વાલા ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, જ્યારે ઈસુની સેવા કરવાનો તક મળે છે, ઈસુનો ક્રૂસ ઉઠાવી લો. બાસને ચોલ ના મિલે, આનંદથી ચોલો. ઝાડુ વાળવાનું મળે, આનંદથી કરો. હું તમને કહું છું, ઈશ્વરને ત્યાં પક્ષપાત નથી. હાલેલુયા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, ઈસુનું બલિદાન તમારા અને મારા માટે ખાસ છે. ઈસુ મર્યા જેથી કરીને મને જીવન મળે. અને ઈસુની સેવા કરવાનું જ્યારે તમને સૌભાગ્ય મળે છે, ત્યારે એવું એક વાત સમજી લેવાનું, તમારી પેઢી દર પેઢીને તે આશીર્વાદ આપવા માંગે છે. બીજી વાત મેં તમને કહ્યું, ઈસુ દરેક માણસને પ્રેમ કરે છે. તેણે બરાબ્બાસને બચાવી લીધો. બચાવ્યો કે નહીં? એના પહેલા હું તમને કહું છું, ઈસુ યહૂદા ઇસ્કરિયોતને બચાવવા માંગતા હતા. ખબર છે? કેમ કે યહૂદા ઇસ્કરિયોત જે છે, ઈસુને પેલા લોકો જાહેરમાં દિવસે પકડી નહીં શકે. ઈસુને કેમ કે ઈસુ દિવસે ચમત્કાર કરતા, સેવા કરતા ને ટોળું તેની સાથે રહેતું, યરૂશાલેમમાં બી. પણ રાત્રે ક્યાં જતા કોઈને ખબર નહીં. ઘડીકમાં બેથેનિયા જતા રહેતા, ઘડીકમાં ગેથસેમાની વાડીમાં જતા રહ્યા. રાત્રે ઈસુનો અલગ હતો. એટલે યહૂદા ઇસ્કરિયોતે જઈને કીધું, તમે પકડવાના છો ને ઈસુને? નથી મળતા, દિવસે તમારી લોટી નથી લાગતી, તો મને ખબર છે રાત્રે ઈસુ ક્યાં મળશે, હું તમને પકડાવી આપીશ. બદલામાં મને કંઈ આપવું પડશે. અને તે લોકોએ તેમને 30 ચાંદીના સિક્કા આપ્યા. અને તેમણે કીધું ઈસુને કે હું જેને ચુંબન કરીશ તેને તમારે પકડી લેવાનો. બરાબર છે? અને યાજકો અને સૈનિકોની ટુકડી લઈને યહૂદા ઇસ્કરિયોત ગયો છે ગેથસેમાની વાડીમાં. શિષ્યોની સાથે પ્રાર્થના કરીને શિષ્યો તો ઊંઘી ગયેલા. 3 જણાને નજીક રાખેલા, તે લોકોની બીની ઠેકાણું. ઈસુ ચાલો હવે ઊંઘ્યા કરો એમ કે આવતા રહ્યા.
કેમ કે હવે એ ઘડી આવી ગઈ છે, માણસના દીકરાની ઘડી આવી ગઈ છે. અને જેવા બહાર નીકળ્યા કે તરત યહૂદા ઇસ્કરિયોત અને સૈનિકો અને યાજકોની ટોળકી લઈને યહૂદા ઇસ્કરિયોત આવ્યો છે. ઈસુ યહૂદા ઇસ્કરિયોતને બચાવવા માંગતા હતા, એટલે તેમણે પૂછ્યું, કોને શોધો છો? કોને શોધો છો? તેઓએ કીધું, ઈસુ નાઝરીને. તો ઈસુએ શું કર્યું? તે હું છું. તે હું છું એમ કીધું. શું થયું? શું થયું? બાઇબલ નથી વાંચતા? ઊંધા મોડે પડી ગયા, ઊંધા મોડે. કેમ આવું થયું? તે હું છું એ દેવનું નામ છે. કોનું નામ છે? દેવનું નામ છે. તે હું છું કીધું, ઈશ્વરનું નામ સાંભળતા બધા ઘૂંટણે પડી ગયા. ઘૂંટણે નહીં, મુકે બલગીર પડે. હાલેલુયા, હાલેલુયા. આ કેમ ઈસુ આવું બોલ્યા? કેમ કે ઈસુ યહૂદા ઇસ્કરિયોતને બચાવવા માંગતા હતા કે તું કે આ ઈસુ છે, તું મને ચુંબન કરે એના પહેલા આ લોકો પકડી રહે, એવી ઈસુની ઈચ્છા હતી. એટલે તમે જેને શોધો છો તે હું જ છું, એવું ઈસુએ કીધું. અને હવે હું ચૂમવાની જરૂર હતી તેને? આ લોકોને તો ખબર પડી ગઈ છે કે આ ઈસુ છે, પકડી જ લેવાનું છે ને, બરાબર ને? પણ સોદો કેન્સલ નહીં થવો જોઈએ. લાલચી કહી કા? કેમ કે રોમન સરકાર એને કહી શકે છે કે તે નથી ભાઈ, અમે એને શોધી કાઢેલો છે. આપણી શરત હતી, તું ચુંબન કરે તેને પકડવાનો, તું ચુંબન કરે એના પહેલા અમે પકડી લીધો છે, એવું કહી શક્યા હોત. પણ આ તો ઝડપથી દોડી જાય ને, મારા 30 ચાંદીના સિક્કા જતા એમ કરીને પપ્પી મારી જ દીધી. છેલ્લે સુધી ઈસુ યહૂદા ઇસ્કરિયોતને બચાવવા માંગતા હતા. અને હું તમને કહું છું, આ પૃથ્વી પરનો કેટલો પણ નાલાયકમાં નાલાયક કેમ ન હોય, દરેકને છેલ્લે શ્વાસ સુધી ઈસુ બચાવવા માંગે છે. દરેક બરાબ્બાસ બચવો જોઈએ, કોઈ બી મૃત્યુ નહીં થવું જોઈએ. પાપનો મુસારો મરણ છે, પરંતુ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. હાલેલુયા, હાલેલુયા. પૂરું કરીએ, એટલે કે વાર્તા સંદેશ નથી, વાર્તા પૂરી કરીએ કે એમ કે રોકી દઈએ? આવતા અંકે પૂરું કરીએ. એક જણાના લીધે બી પૂરું કરે છે. બેહો હવે ઈસુને મારી નાખવામાં. ઈસુ ક્રૂસ પર મર્યા, 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી 3 વાક્ય બોલ્યા છે. કેટલા? 3 વાક્યો. કયા કયા? પહેલું બોલ્યા છે, હે બાપ, તેઓને માફ કર, તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. બીજું વાક્ય? હે? નહીં. હો? ચોરને કહે છે, આજે જ તું મારી સાથે પરાદેશમાં હોઈશ. હે ને? ત્રીજું વાક્ય બોલો. ત્રીજું વાક્ય ઈસુ બોલ્યા છે, પેલા ત્યાં વધસ્તંભની પાસે ઈસુની માં મરિયમ અને તેનો ચેલો યોહાન છે. તેને કહે છે, આ તારી માં, આ તારો દીકરો. પછી 12 વાગ્યા પછી ઈસુ સાયલન્ટ થયા છે. કેમ કે 12 વાગ્યા પછી અંધારું છવાઈ ગયું છે. બપોરે 12 વાગે અંધારું. ઈસુ શું કરી રહ્યા હતા ત્યાં? ઈસુ 12 વાગ્યા પછી 3 કલાક, ઈસુ ક્રૂસ પર 6 કલાક હતા. 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ઈસુએ નરકનો અનુભવ કર્યો છે. નરકમાં શું છે? નરકમાં અંધારું છે. એટલા તે કીધું, એને બહારના અંધકારમાં ફેંકી નાખો, યા રડવું ને દાંત બીસવું થશે. છે અંધકાર, ભયંકર અંધકાર છે. નરકમાં બીજું શું છે?
નરકમાં તરસ છે. એટલે તો પેલા ધનવાનને લાગે કે નહીં ત્યાં તરસ. લાજરસ નહીં હાથે હતો તે, અરે અહીંયા તરસ લાગી છે પાણી. ઈસુ બોલ્યા છે, ઈસુને ત્યાં તરસ લાગી છે. શું લાગી છે? તરસ. પીવાનું માંગ્યું છે. મને તરસ લાગી છે એવું ઈસુ બોલ્યા છે. ઈસુ હકીકતમાં શું કરી રહ્યા છે? ઈસુ નરકનો અનુભવ કરી રહ્યા છે ક્રૂસ પર, જેથી કરીને હું અને તમે નરકમાં નહીં જઈએ. હાલેલુયા. નરકમાં બીજું શું છે? નરકમાં ઈશ્વરની ઉપસ્થિતિ નથી. શું નથી? ઈશ્વરની ઉપસ્થિતિ નથી. એટલે ક્રૂસ પરથી ઈસુએ બૂમ મારી છે, હે મારા દેવ, હે મારા દેવ, તે મને કેમ છોડી દીધો? હાલેલુયા. સમજાય છે ને? હું તમને કહું છું, ઈસુ આખી જીવ્યા ત્યાં સુધી કોઈ દિવસ પિતા પરમેશ્વરને દેવ કીધા નથી, કેવળ આ વાક્ય છોડીને. સાચી વાત છે? ઈસુ હંમેશા પિતા પરમેશ્વરને પિતા પરમેશ્વર કહેતા હતા, કોઈ દિવસ દેવ નથી કીધો. પણ ક્રૂસ પર એક વખતે ઈસુએ બોલી દીધું, હે મારા દેવ, તે મને કેમ છોડી દીધો? કેમ કે ત્યાં હવે સમગ્ર માનવ જાત, મારા ને તમારા બધાના પાપનો ભાર ઈસુ પર નાખી દેવામાં આવ્યો. એટલે પિતા પરમેશ્વરે મોં ફેરવી લીધું. કેમ કે પરમેશ્વર પવિત્ર છે, તે પાપને સાંખી નહીં લે. અને આપણા બધાના પાપ ઈસુ પર નાખી દેવામાં આવ્યા. એટલે પિતા પરમેશ્વરે મોં ફેરવી લીધું. એક ક્ષણ માટે બી પિતા પરમેશ્વર ને ઈસુ અલગ નથી થયા. પણ ક્રૂસ પર છેલ્લા કલાકોમાં પરમેશ્વર પિતાએ બી તેને છોડી દીધો. પરમેશ્વર પિતાએ ઈસુને કેમ છોડ્યો? જેથી કરીને મારો સ્વીકાર કરવામાં આવે. ઈસુનો તિરસ્કાર મારું સ્વીકારનું કારણ થઈ ગયો. હાલેલુયા. અગર જો ઈસુ ને પરમેશ્વર પિતા નહીં છોડતા તો મને છોડી દેવું પડતું. પણ પ્રભુના નામને ધન્યવાદ હો, ઈસુને તિરસ્કાર કરી દીધો પરમેશ્વરે અને મારો સ્વીકાર કરી લીધો. મારા જેવા બરાબ્બાસનો તેણે સ્વીકાર કરી લીધો. હાલેલુયા. પ્રિયો, હું તમને કહું છું, અસહ્ય વેદના છે. હવે ઈસુને ખબર છે આ પરમેશ્વર છે અને પરમેશ્વર પાપને સાખી નહીં લે. અને મારા ને તમારા બધાનો પાપનો બોજ ઈસુએ ઉઠાવી લીધો. એટલે એ પરમેશ્વર પિતાએ મોઢું ફેરવી દીધું. અને આ પીડા ઈસુ માટે અસહનીય હતી. એટલે ઈસુ બોલ્યા, હે મારા દેવ, તે મને કેમ છોડી દીધો? માણસ તરીકે હવે ઈસુ છે. એટલે ઈસુ કહે છે, મારા દેવ. કોઈ દિવસ નથી બોલ્યા, કોઈ દિવસ નથી. પિતા બોલનારા ईसु આજે हे परमेश्वर तूने मुझे क्यों छोड़ दिया बोल रहा है. परंतु છેલ્લું વાક્ય ईसु બોલ્યા છે, વાપસ હે બાપ, મારું આત્મા હું તારા હાથમાં સોંપું છું. એમ કરીને ઈસુએ પ્રાણ છોડ્યા. એમ કરીને ઈસુએ પ્રાણ છોડ્યા. કોઈની તાકાત નથી ઈસુને મારવાની. ઈસુ अपने आप बलिदान हुआ है. ઈસુને કોઈ મારી નહીં શકે. ઈસુ કેમ આ બધું સહ્યું? ઈસુ મરવા માટે આવ્યા, જેથી કરીને મને અને તમને જીવન મળે અને પુષ્કળ જીવન મળે. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, એ વધસ્તંભની વાત નાશ પામનારાઓને માટે મૂર્ખતા જેવી છે, પણ અમે તારણ પામનારાઓને માટે તે દેવનું સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. મેં તમને કહ્યું, કોઈ બી વ્યક્તિ પાસ્કામાં ભાગ લેવો હોય લાશને નહીં અડકવાનો. પણ અરિમથાઈનો યુસુફ
અને નિકોદેમસ, આ 2 જણાએ ઈસુની લાશ માગી. વિદ્વાનોના મતે એ લોકોએ પોતાના ખભે લાશ ઉતારી છે અને અરિમથાઈના યુસુફના નવી કબરમાં ઈસુને દાટ્યો છે. મેં તમને કહ્યું, કોઈ બી ક્રૂસ પર ગયેલા માણસને દફન વિધિ કરવામાં નહોતી આવતી. એકમાત્ર ઈસુની દફન વિધિ કરવામાં આવી છે. હાલેલુયા. કેમ કરવામાં આવી? કેમ લખ્યું છે? કેમ કે એ જરૂરનું છે કે ઈસુનું દફન કરવામાં આવે અને ઈસુ સજીવન થાય. એટલે ઈસુને કબરમાં દાટવામાં આવે એ લખવું બી જરૂરી હતું. એટલે કોરિન્થીયોના પત્રના 15મા અધ્યાયમાં પાઉલ પ્રેરિત કહે છે, ધર્મશાસ્ત્ર પ્રમાણે ઈસુ ખ્રિસ્ત ક્રૂસ પર મર્યા અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યા અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તે જીવતા ઉઠ્યા. હાલેલુયા, હાલેલુયા. કેમ ઈસુને દફન કરવામાં આવ્યા અને કેમ ઈસુ 3જા દિવસે જ સજીવન થયા? કેમ થયા? આવતા અંકે કરવું છે, કેમ કે અડધો કલાક જશે, સમય થઈ ગયો. આવતા અંકે રાખીએ. હું તમને કહું છું, ક્રૂસની કથા આપણા દરેકને માટે દેવનું સામર્થ્ય છે. દેવનું સામર્થ્ય છે. હાલેલુયા. હું તમને કહું છું, આ ક્રૂસની કથામાં, આ વધસ્તંભની વાતમાં કેવળ ઈસુની વાત નથી, કેવળ રોમનોની વાત નથી, કેવળ યહૂદીઓની વાત નથી. આ બધું ચિત્ર મારા માટે થઈ રહ્યું છે અને એ ચિત્રમાં હું છું. હાલેલુયા. સમજી રહ્યા છો? આ વધસ્તંભની વાતમાં મારું ચિત્ર છે, મારા બચાવની વાર્તા છે, મારા છુટકારાની વાર્તા છે, મારા સજાપણાની વાર્તા છે, ઓ મારા આશીષની વાર્તા છે વધસ્તંભની વાતમાં. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, ઈસુએ અદ્ભુત ચમત્કારો કર્યા, પણ તે મર્યા નહીં હોત તો તમારે ને મારો કોઈ ફાયદો નહીં થવાનો હતો. પણ ઈસુ ચમત્કારો કર્યા અને ઈસુ તમારા ને મારા માટે મર્યા. પણ ઈસુ મર્યા પણ સજીવન નહીં થયા હોત તો બી તમારા ને મારા માટે કઈ ફાયદો થવાનો નહીં હતો. છે કે નહીં? પણ ઈસુ સજીવન થયા. પણ ઈસુ સજીવન થયા તો બી તમને મને કઈ ફાયદો નહીં થવાનો હતો. જો આપણે સજીવન નહીં થઈએ તો ઈસુ સજીવન થયા તેનો તમને ને મને કોઈ ફાયદો થવાનો નહોતો. પરંતુ બાઇબલ કહે છે, ઈસુ પુનરુત્થાન થયેલાનું પ્રથમ ફળ છે. કયું ફળ છે? પ્રથમ ફળ એટલે બીજા છે. પ્રથમ ફળ એટલે બીજા છે. બીજા કોણ? બીજો હું. હાલેલુયા. જો ઈસુ સજીવન થયા છે તો હું બી સજીવન થઈશ. હાલેલુયા. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? હું બી મૃત્યુ પર જય પ્રાપ્ત કરીને પાછો ઉઠીશ. આપણે બધા મૃત્યુને હરાવીને ઈસુ પર વિશ્વાસ કરનારા પાછા ઉઠવાના છે. હાલેલુયા. ઈસુ પ્રથમ ફળ. ઈસુ પ્રથમ ફળ. હું તમને કહું છું, ઈસુ આવ્યા ત્યારે એકાકી જનિત દીકરો બનીને આવ્યા. એકાકી જનિત એટલે બીજો કોઈ નથી, એકલો જ, એક જ હોય ને તેને એકાકી જનિત કહેવાય. પણ પ્રથમ ફળ જયેષ્ઠ એવું કહે એટલે એનો મતલબ એના પાછળ હજુ બીજા છે નાના ભાઈઓ. સમજાયું? ઈસુ એકાકી બનીને આવ્યા પણ પ્રથમ ફળ બનીને ગયા. હાલેલુયા. હવે તે એકાકી નથી, તે આપણું પ્રથમ ફળ થયા છે અને ઈસુ ઉઠ્યા છે તો ઈસુ પર વિશ્વાસ કરનારા હું અને તમે બધા જ ઉઠીશું. એ ધન્ય આશામાં આપણે જીવન જીવીએ છીએ. અને હું તમને કહું છું, મહિમામય સમય આવવાનો છે. તમારો ને મારો મહિમામય સમય આવવાનો છે અને મૃત્યુને હરાવીને આપણે વિજયી થવાના છે. વાર્તા પૂરી નથી થઈ. હવે આપણી આંખોને બંધ કરી લઈએ. થેન્ક